એક સરસ મજાનું જંગલ હતું. જંગલમાં તો એક સરસ મજાનું ઝાડ હતું અને ઝાડ ઉપર એક લાવરી રહેતી હતી અને લાવરી તો તેના બચ્ચા સાથે રહેતી હતી. બચ્ચા તો હજુ ઘણા નાના હતા. એક દિવસ લાવરીએ બચ્ચાને કહ્યું, ખેડૂત જે કંઈ કહે તે સાંભળજો શાંતિથી અને સાંજે મને બધું કહેજો. આમ કહી લાવરી તો ચણવા ગઈ અને ચણીને રાતે પાછી આવે છે તો બચ્ચા બધું કહે છે. ખેડૂત કહેતો હતો, કાલે પાડોશી આવશે તો બધો પાક લણી લેશું. તો આપણે બીજી સલામત જગ્યાએ જતા રહીએ તો? તમે એ બધી ચિંતા છોડો, એ તો પાડોશી ઉપર આધાર રાખે છે. તો મહિનાઓના મહિના નીકળી જશે. ખેડૂત ખેતરમાં આવ્યો તો કોઈ પાડોશી નહોતા આવ્યા. આવીને બોલ્યો, કાંઈ વાંધો નહીં, કાલે મારા સગાઓને બોલાવી લઈ પાક લણવા. લાવરી ચણીને આવી તો ખેડૂતની વાત લાવરીને કહે છે. લાવરી કહે, ચિંતા છોડો, તેઓને તો સગા ઉપર આધાર રાખ્યો છે, તોય કેટલા દિવસો સુધી પાક નહીં લણાય. લાવરીની આ વાત પણ સાચી પડી. ખેડૂત કેટલાય દિવસો સુધી રાહ જોતો રહ્યો પણ કોઈ પાક લણવા જ ન આવ્યું ને. અને ફરી વાર આવીને કહે છે, હવે તો મારા બધા મિત્રોને બોલાવીને પાક લણી લેવો છે. આ વાત પણ બચ્ચાએ લાવરીને કહી. હજુ ચિંતા કરવાની જરૂર નથી. લાવરીના બચ્ચા બોલ્યા, આજે તો ખેડૂત ખૂબ ગુસ્સામાં હતો. તો લાવરી કહે, તો હવે શું કરશું? ખેડૂત તેની પત્નીને કહેતો હતો, કોઈ પાક લણાવવા આવે કે ન આવે, આપણે બંનેથી પાક લણી નાખશું. લાવરી કહે છે, પારકી આશા છોડી એટલે જરૂર કાલ પાક લણશે. તો સારું, કાલે આપણે સલામત જગ્યાએ જતા રહીશું. અને લાવરી બચ્ચાને લઈને બીજી જગ્યાએ જતી રહે છે. એટલે જાણવા મળે કે પારકી આશા એ સદા નિરાશા.